જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। ડાકોર નગરપાલિકામાં વોક ઇન ઇન્ટરવ્યૂ યોજાવા જઈ રહ્યું છે, તેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। ડાકોર નગરપાલિકા દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ જે યોજાવા જઈ રહ્યું છે, જેમાં પોસ્ટ નેમ છે સિટી મેનેજર। લાયકાતની આપણે વાત કરીએ તો BE BTech એન્વાયરમેન્ટમાં કરેલું હોવું જોઈએ। BE BTech સિવિલ હશે તો પણ અહીંયા જે પણ ઉમેદવાર અપ્લાય કરી શકે છે, અથવા ME MTech અથવા તો ME MTech સિવિલમાં, એટલે કે એન્વાયરમેન્ટ એન્ડ સિવિલમાં જે પણ વિદ્યાર્થી મિત્રોએ BE BTech અથવા તો ME MTech કરેલું હોય તે ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકે છે। પગાર ધોરણની આપણે વાત કરીએ તો 30,000 ફિક્સ પગાર અહીંયા રહેશે। ઇન્ટરવ્યૂની ડેટની વાત કરીએ તો 16 એપ્રિલ 2026 ગુરુવારના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે। જે પણ ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માગે છે તે ઉમેદવારે જે પણ 16 એપ્રિલ 2026ના રોજ સવારે 10:30 થી 11:30ની વચ્ચે રૂબરૂમાં ત્યાં હાજર થઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ત્યારબાદ બપોરના 12:30 કલાકે ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે, એટલે કે જે ઉમેદવાર સવારે 10:30 થી 11:30ની વચ્ચે રૂબરૂમાં હાજર રહીને ત્યાં તેમનું રજિસ્ટ્રેશન કરાવશે તેઓ જ અહીંયા ઇન્ટરવ્યૂ 12:30 વાગ્યા પછી આપી શકશે। ડાકોરનું તમારે જે ઇન્ટરવ્યૂ આપવાનું સ્થળ છે તે ડાકોર નગરપાલિકામાં આપવાનું રહેશે। જે પણ ઉમેદવાર અહીંયા ઇન્ટરવ્યૂ આપવા જાય છે તેમને દરેક પોતાના જે પણ પ્રમાણપત્રો છે એજ્યુકેશનના તે ઓરિજિનલ એન્ડ ઝેરોક્સ લઈ જવાના રહેશે। સાથે જ કોઈ અનુભવ હોય તો અનુભવના તમારે અહીંયા પ્રમાણપત્ર લઈ જવાના રહેશે। સાથે જ 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના રહેશે। બાકીની જે પણ શરતો છે તે નગરપાલિકાના કચેરીના નોટિસ બોર્ડ ઉપર તમને જોવા મળી રહેશે। આ ડાકોર નગરપાલિકાના વોક ઇન ઇન્ટરવ્યૂનું ઓફિશિયલ નોટિફિકેશન છે। જો તમે પણ અહીંયા BTech કે BE અથવા તો ME MTech કરેલું છે તો તમે પણ અહીંયા આ ઇન્ટરવ્યૂ આપી શકો છો। આથી આવા ઉમેદવાર સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો। અને ઇન્ટરવ્યૂની ડેટ તમે ભૂલશો નહીં, 16 એપ્રિલ 2026।